અપરા એકાદશી વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને કહેવાય છે. આ એકાદશીનું વિશેષ મહત્વ પાપનાશક અને પુણ્યદાયી માનવામાં આવે છે. માન્યતા મુજબ આ વ્રત કરવાથી મનુષ્યના મોટા પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. અપરા એકાદશીનું મહત્વ. આ એકાદશીને અચલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમથી આ વ્રત કરે છે તેને યજ્ઞ, દાન અને તીર્થયાત્રા જેટલું પુણ્ય મળે છે. પાપ, દુઃખ અને ભયનો નાશ થાય છે. મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. ઉપવાસ સાથે ભગવાન વિષ્ણુનું પૂજન, વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવદ્ ગીતાનું પાઠ કરવું શુભ માનવામાં આવે છે. અપરા એકાદશીની વાર્તા. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામના એક ધર્મપરાયણ રાજા હતા. તેઓ ખૂબ જ સજ્જન અને પ્રજાવત્સલ હતા. તેમના નાના ભાઈનું નામ વજ્રધ્વજ હતું, જે ઈર્ષાળુ અને ક્રૂર સ્વભાવનો હતો. એક દિવસ ઈર્ષાના કારણે વજ્રધ્વજે પોતાના ભાઈ મહિધ્વજની હત્યા કરી અને તેમનું શરીર જંગલમાં એક પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું. અયોગ્ય મૃત્યુને કારણે મહિધ્વજની આત્મા પ્રેતયોનીમાં ભટકવા લાગી. થોડા સમય પછી ધૌમ્ય ઋષિ તે જ જંગલમાંથી પસાર થતા હતા. તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ ઘટના જાણી. રાજાની આત્માને મુક્તિ અપાવવા માટે ઋષિએ અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય મહિધ્વજને અર્પણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજાની પ્રેતયોનીમાંથી મુક્તિ થઈ અને તેને ઉત્તમ લોક પ્રાપ્ત થયું. વ્રત વિધિ. દશમીના દિવસે સાત્વિક આહાર લેવો. એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. દિવસભર ઉપવાસ રાખવો અને હરિનામ સ્મરણ કરવું. રાત્રે જાગરણ અને ભજન કીર્તન કરવું. દ્વાદશીના દિવસે દાન કરીને પારણું કરવું. અપરા એકાદશીનું વ્રત ભક્તિ અને શ્રદ્ધાથી કરવું.